તો હું અને દોસ્ત આવી ગયા મહુવા રાધેશ્યામ સ્કૂલે ને ત્યાં મને એટલો બધો સપોર્ટ મળશે મને ખબર પણ નહોતી. અસલામ વાલેકુમ. આજનો આપણા મિનિમમ 158 માં બેગ પહેરીને સવારમાં રેડી થઈ ગયો છે બ્લેક પર લઈને રૂટમાં જવા માટે. પછી હું આ વિસ્તારમાંથી નીકળ્યો તો અહીંયા તો નવરાત્રીના મંડપ નાખેલા હતા ને ત્યાંથી પછી હું આવી ગયો મહુવા કુબેરબાગ બાજુ, કેમ કે આપણે અહીંયા આ દુકાને ઓર્ડરનું કામકાજ હતું. હલકી તડકી લઈને હું આવી ગયો નૂતનગર સ્કૂલ પાસે ને ત્યાંથી આવી ગયો રસ્તા ઉપર તો અહીંયા બે ભાઈ વચ્ચે અચાનક એક્સિડન્ટ થઈ ગયો તો સારું શું લાગ્યું નહીં, નકર દવાખાનું આગું પણ પડી જાય. બેંકમાં શું કરે છે એ આપણને અહીંયા જોવા મળ્યું. એ ઇન્સાન હોય તો પણ ભલે અને જનાવર હોય તો પણ ભલે. ને હું આવી ગયો પછી મહુવાનો વિશાળ માર્કેટિંગ યાર્ડમાં ને આ છે પાછળનો ગેટ. ને આ વખતે તો અમારા મહુવામાં હાઈએસ્ટ વરસાદ પડી ગયો 45 થી 50 ઇંચ, તો પણ મહુવામાં તડકી કેટલી પડે છે. ને જીઆઈડીસી ના રસ્તા ઉપર પથ્થર નાખવાનું કામ ચાલુ હતું ને હું આવી ગયો નેસવડ ચોકડીએ નાસ્તાની લારી અને મેં ભૂંગળા બટેટાનો ઓર્ડર આપી દીધો અને આવી ગયા ને પેજમાં નાખવાનું કામ ચાલુ. પછી હું આવી ગયો મહુવાના રેલવે સ્ટેશન બાજુ ને અહીંયા આપણને એક નાનકડું એવું ઇબાદતગાહ માશાઅલ્લાહ જોવા મળી ગયું. પછી હું આવી ગયો ભાઈની દુકાને તો અહીંયા આપણને સબસ્ક્રાઇબર મળી ગયા. બપોર પછી ઘરેથી વસ્તુને ઠેલીમાં લઈને હું નીકળી ગયો.